હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે આજે મગની દાળ અને બાજરાના રોટલા બનાવવાના છે. મરચાંનો સંભારો બનાવવાનો. મરચાં સુધારી લીધા છે, દાળ બાફી લીધી છે. હવે આપણે તેલ મૂકીને એનો વઘાર આપવાનો છે. તો ગેસ જગવી દઈએ. એની અંદર આપણે 2 પાવડા જેટલું તેલ કરી દેવાનું છે. આ સુધારેલું લસણ છે, આપણે તેલની અંદર કરી દઈએ. તેલ આવી ગયું છે. આ લીમડીના પાન છે અને એની અંદર આપણે હિંગ કરી દઈએ. ચમચી નહીં, અડધી ચમચી જેટલી. એની અંદર અડધી ચમચી હળદર કરી દઈએ. પછી આપણે એનો વઘાર દઈએ. દાળનો ફોતરાવાળી મગની દાળ છે. એની અંદર થોડું પાણી કરી દેવાનું છે. હવે આપણે જોઈ પ્રમાણે મીઠું કરી દેવાનું છે. અને એની અંદર આપણે 2-1.5 ચમચી જેટલી ચટણી કરી દેવાની છે. એને આપણે હળવેથી હલાવી લેવાની છે. હવે આપણે દાળ જો સરસ મજાની બની ગઈ છે, ફોતરાવાળી દાળ છે, તો હવે આપણે એને ઉતારી લઈ અને સંભારાનો વઘાર દઈ દેવાનો છે. સરસ મજાની બની ગઈ છે. હવે આપણે લોટવાળો સંભારો બનાવવાનો છે. તો એની અંદર આપણે 3 પાવડા તેલ કરી દેવાનું છે. હવે આપણે તેલ આવી ગયું છે, તો એની અંદર રાઈ કરી દઈએ. અને જીરું ઉમેરી દઈ. અડધી ચમચી જેટલી હિંગ કરી અને થોડીક એવી હળદર કરી દઈ. 4-5 લીમડાના પાન છે. આ લોટવાળો સંભારો કરવો છે એટલે હળદર કરી દઈએ. આપણે થોડુંક હલાવી નાખી જોઈ પ્રમાણે મીઠું કરી દઈ. હજી 2 પડી. હવે આપણે એની અંદર 1 લીંબુ કરવાનું છે. એની અંદર ખાંડ કરી દઈ. હવે આપણે એની અંદર ચમચી ભરી ધાણા જીરું કરી દીધું છે. 2 ચમચી જેટલો લોટ કરી દઈએ. હવે આપણે સંભારો બની ગયો છે, તો એને આપણે નીચે ઉતારી લેવાનું છે. ગેસ બંધ કરી દઈએ. એકદમ સરસ બની ગયો છે લોટવાળો. બસ એમાં હમણાં એક કરી ફટાફટ
હવે આપણે લોટ બંધાઈ ગયો છે. હવે રોટલો ટીપી નાખી તાવડી તપવા આવી ગઈ છે. હવે આપણે રોટલો ટીપાઈ ગયો છે. તાવડીની અંદર કરી દેવાનો છે. એકદમ સરસ થઈ ગયો છે. હાલો હવે આપણે રોટલો સડી ગયો છે એને ચોપડી નાખવાનો છે. માખણથી ચોપડવાનો છે. હાલો આપણે બાજરાનો રોટલો, મગની ફોતરાવાળી દાળ અને મરચાં છે લોટવાળા, ચણાના લોટવાળા. તો આપણી ડીશ તૈયાર છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ મોકલજો જરૂર.